ભાવનગરના કુંભારવાડામાં ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા એક્ટિવા ચાલકને ઈજા પહોંચી હતી, જેની પ્રાપ્ત માહિતી મુજબ કુંભારવાડા મામાની ડેરી પાસે પીપર પાસે એક્ટિવા લઈને રાજુભાઈ લવજીભાઈ સોલંકી ઊભા હતા ત્યારે ડમ્પરના ચાલકે એક્ટિવાને અડફેટે લેતા એક્ટિવાના ચાલક રાજુભાઈ સોલંકીને ઈજા પહોંચી હતી, જેથી તેમને સારવાર માટે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું તેમના પુત્રએ જણાવ્યું હતું। મારું નામ રોહિત। મામાની ડેરી પાસે મારા પપ્પા ગાડી લઈને સાઈડમાં ઊભા હતા ત્યાં ડમ્પરવાળાએ પાછળથી આવીને તે ડમ્પરવાળો ઓલકોની સાઈડમાં જોતો આવ્યો અને ઓશિંતાની આમ સાઈડમાં લઈને મારા પપ્પાને ઢળતો લઈ ગયો અને એમને માથામાં વાગી ગયો અને હિસાબે ટાંકા આવ્યા છે, દવાખાને લાવ્યા છે, એની મારે અમે પોલીસ ફરિયાદ કરી છે।